સુરતમાં મહાનગરપાલિકાના અધિકારી પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે। વેડ કતાર ગામના કોર્પોરેટરે આરોપ લગાવ્યા છે, જેમાં રૂપિયા લઈને બાંધકામમાં ભ્રષ્ટાચાર કરે છે તેવું નરેન્દ્ર પાંડવનું કહેવું છે। કતાર ગામ ઝોનમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉભા કરાયા। લાંચિયા અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાતા નથી, માત્ર નાના માણસોને હેરાન કરવામાં આવી રહ્યા છે। એને થયા વગરની જમીનો પર હોટલ્સ શરૂ કરી દેવામાં આવી। નાના વેપારીઓને હેરાન કરવાની અધિકારીની આ માનસિકતા છે તેવો સીધો આક્ષેપ કરવામાં આવ્યો। વેડ કતાર ગામના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે ફરી મહાનગરપાલિકાના અધિકારી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે અને એવું કહેવું છે નરેન્દ્ર પાંડવનું કે તેઓ નાના વેપારીઓને હેરાન કરે છે। કોર્પોરેટર શ્રી દિનેશભાઈ કાછડિયાએ લાઈવ કરી અને એફબીના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ ટીવીના માધ્યમથી આ વસ્તુનો મુદ્દો ઉઠાવેલો હતો। 3.5-4 મહિના થયા છે, પણ હજી આનું કોઈ સોલ્યુશન આવેલું નથી। આ કોનું બાંધકામ છે અને કઈ રીતે દબાણ કર્યું છે? હવે બાંધકામ તો આજુબાજુવાળાનું જ હોય, આજુબાજુવાળાનું જ છે। એ લોકોએ બાગ બગીચો બનાવેલો છે। આવી રીતના બાગ બગીચો બનાવી દીધો। હવે ક્યાંથી મંજૂરી લીધી ને કઈ રીતનું પેલું થયેલું છે એમાં એ આપણને આઈડિયા નથી, એવું છે, એ આઈડિયા નથી। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે આવો આરોપ છે તે સુરતના કોર્પોરેટર અને ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ મૂકી રહ્યા છે। આપણી સાથે નરેન્દ્ર પાંડવ છે, તેમની સાથે વાત કરીશું। કઈ રીતના આ લોકો તમારું નથી સાંભળી રહ્યા અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે? હવે ગઈકાલે મારે લાઇટ એન્ડ ફાયરની મિટિંગ હતી, તેમાં મેં રજૂઆત એવી કરી કે આજે સુરત શહેરમાં કોઈ બી જગ્યા લાઇટ બંધ હોય તો કોઈ પ્રજા કે કોર્પોરેટર કે તો જ ચાલુ કરવાનું એવું નથી। એ અધિકારીની જવાબદારી હશે। અધિકારીને કોન્ટ્રાક્ટરને લાખો રૂપિયાના પૈસા લે છે, એ તમામ જવાબદારી એની આવે છે। એક બી લાઇટ જો સુરત શહેરમાં બંધ હશે તો જે કોન્ટ્રાક્ટર હોય તેમને દંડ આપો અને લાઇટ તાત્કાલિક ચાલુ કરાવો, એ મારી રજૂઆત હતી। બીજી રજૂઆત છે બાકી આ શેડ બાબતની। વારંવાર જે ગરીબ માણસો નાના નાના ધંધા કરે છે, કરવા હોય તો કે બધા શેડને સીલ મારો કે કોઈને નહીં મારો। આજે ડભોલીમાં સુકન છે તેનો પ્લાન પાસ એને હતું, તેમને કઈ રિવ્યુ કરવાનું બાકી હતું, તેમના પાણીના કનેક્શન કાપ્યા। શું અધિકારીને નથી દેખાતો? રિઝર્વેશનમાં હોટલો હાલે છે, ગેરકાયદેસર ચાલુ છે, સરકારી જમીનમાં બાંધકામ ચાલુ છે, તો એ કોઈ અધિકારીને દેખાતું નથી। છે કે અમારા કોઈ બી પેકેજ ગેરકાયદેસર બાંધકામમાં હું પેડો નથી, પરવા માંગતો પણ નથી, પણ મને બહારથી વાત આવી છે કે નરેન્દ્રભાઈ તમારા નામના ગેરકાયદેસર આ લોકો પૈસા ઉઘરાવી રહ્યા છે અને તમારા નામનો ઉપયોગ કરી રહ્યા છે। હું પ્રજાને જાગૃત કરું છું કે મારા નામનો કોઈ અધિકારી તમને ધમકી આપતો હોય, કોઈ અધિકારી મારા નામનો ઉપયોગ કરતો હોય તો ડાયરેક્ટ મને કોન્ટેક્ટ કરજો। હા, જ્યારે દબાણ હશે, મને 3 વસ્તુમાં રસ છે। રોડ રસ્તામાં મારે દબાણ નહીં જવે, સુરત મહાનગરપાલિકાનો પ્લોટ હું એકને વાપરવા નહીં આપું, એના હું કબજા લઈશ, અને સોસાયટીમાં આરસીસી રોડ, ડ્રેનેજ લાઇન અને લાઇટ 3માં જ મને રસ છે, બાકી બીજામાં કોઈ રસ નથી। હા, જે કોઈની ફરિયાદ આવશે તો એ ફરિયાદ બાબતે હું આગળ પગલાં ભરીશ। ને શું અમે રજૂઆત કરીએ તો જ અધિકારીને કરવાનું છે? આ તો અધિકારીની ફરજમાં આવે છે, અમારી ફરજમાં નથી આવતું। શું પ્રજામાં અમે બદનામ થાય? અમે બદનામ નથી થવાના। આ લોકો અમને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે। નરેન્દ્રભાઈ, પ્રજા મારી સાથે છે। કતારગામ વોર્ડ નંબર 7માં આજે પ્રજા મને પૂરો સહયોગ આપી રહ્યા છે, તો જ હું આ કામ કરી રહ્યો છું। ને મારો સહયોગ એટલે છે કે નાનો હશે કે મોટો છે, ન્યાય બધાને એક સરખો જ મળશે, એમાં કોઈનું નહીં ચાલે। બિલકુલ, તો જે રીતના થોડા દિવસ અગાઉ કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુભાઈ મોરદિયાએ મુદ્દો ઉઠાવ્યો હતો કે અધિકારી કામ નથી કરી રહ્યા, જેને લઈને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। સાથે જ હવે કતારગામ વિધાનસભાના જે કહેવાય કે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે પણ અધિકારીના વિરુદ્ધમાં ફરિયાદ કરી છે કે અધિકારીઓ નાના માણસોના બાંધકામ તોડાવે છે, મોટા માણસોને છાવરે છે અને ભ્રષ્ટાચાર કરે છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ।